બાહેધરી કરારમાં એની કોઈ ચીટિંગની કોઈ એફઆઈઆર ના કરી શકે ને એટલા માટે બાહેધરી કરાર બાહેધરી કરારમાં એક કેસ ચીટિંગની એફઆઈઆર ક્યારે થાય તમે મારા પૈસા લઈને કહો કે અમને દેવાના તાર થાય એટલે કરો તો એફઆઈઆર એટલે બાહેધરી કરાર એટલે ખબર કે ભાઈ ક્લિયર તો છે બાહેધરી આપે છે કે ભાઈ પૈસા આપી દે વર્ષ પછી એવું તો કે છે એટલે આપણે બાહેધરી કરી લખાય તો ભાઈ આ કોઈ કે તો જોઈ લે ભાઈ લખીને ગયો છે તો આવીને આપી દે ચીટિંગનો કેસ ક્યારે કરતો તમને આપવાનું જ નથી મેં કહે તો છે ડૂબે આવીને બોલો બેઠો છું ડૂબે જઈને બોલો એટલે લાખ રૂપિયા 2 લાખ ખર્ચો પણ જઈ દીધો એટલે જવાબ આપી દીધું બધું ભાગી ગયો કોને કરે હાવ ભાગી ગયો એને એકાઉન્ટ એડ્રેસમાં ઠેકાણા એટલે બધું વ્યવસ્થિત વકીલની સલાહ લઈને કરવામાં આવે છે તમે સામે વકીલ ઓફિસ આવે વકીલે કીધું કે અત્યારે કાયદો એવો થઈ ગયો છે કે જે ભાગી જાય ને એને ઘરવાળાથી બધાને હેરાન કરવાનું કે મારા છોકરાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, જેમાં હિતેશભાઈ પંડ્યા અને એમના દીકરા પ્રિન્સ પંડ્યા. તો પ્રિન્સ પંડ્યાની સાથે મારા છોકરાનું ભાગીદારીમાં ધંધો ચાલતો શેર બજારમાં, અને એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે દુબઈ જતા રહ્યો, મારા છોકરાને ભગાડ્યો છે દુબઈ, અને એમને ઘરે કીધું કે ભાઈ તમારે કોઈને કહેવાનું નથી, મારું નામ આપવાનું નથી, કે ભાઈ મેં દુબઈ મોકલ્યો છે અને મેં બાંહેધરીમાં આમંત્રણ બધામાં મેં લખાણ કરાવ્યું છે, બળજબરી